નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે સોલંકી ઠાકોર સમાજના યુવકો દ્વારા વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધૂળેટી પર્વના દિવસે જૂની પરંપરા મુજબ સોલંકી ઠાકોર સમાજના યુવાનો દ્વારા ઉજવણી કરોઠારૂપી કરવામાં આવતી હોય છે. આ કરોઠું મગરવાડા સોલંકી ઠાકોર સમાજમાં અંબાજીને રીઝવવા માટે કરવામાં આવતું હોય છે. જે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઉજવણી વર્ષમાં ધૂળેટીના દિવસે જ કરવામાં આવતી હોય છે. એકાદ વર્ષ જો કરવઠું કોઈ કારણસર ન કરવામાં આવે તો મા અંબાનો પ્રકોપ ચાલુ થયો હોય તેવી રીતે મગરવાડા સોલંકી ઠાકોરના સમાજમાં દરેક પરિવારમાં બીમારીઓ આવતી હોય છે. પશુઓમાં પણ બીમારીઓ આવતી હોય છે, જે ઠાકોર સમાજના વડીલોએ જણાવ્યું હતું. દર વર્ષે આ અલગ અલગ વેશભૂષા અને કરવઠું કરવાની પરંપરા ચાલી આવતી હોય છે. સમાજના યુવાનો દ્વારા વેશભૂષા ધારણ કરી ગામના ચોકમાં આવીને નાચગાન કરી મા અંબાને ખુશ કરીને સમાજ અને પરિવારજનોને હેમખેમ રાખે તેવી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. કરવટો કરીએ છીએ એ વર્ષોથી અમારા ગયડા કરતા અમે કરીએ છીએ. જોડે દિવસે અમે રાવણ અને રાવણની માછી બનાવી અને વાહમાં રમીએ છીએ. વત્તા એ પૂરું થાય કે વાઘરે ને બગડે રોડ કાઢી અને ચોપન મેળીએ છીએ. આ વર્ષોથી અમે કરીએ છીએ અને કરતા રહીશું. આ વરઘોડું અમે અમારા ના કરો તો ચાલે નહીં. અમારી સમાજ ઠાકોર સમાજ અમારા ગયડા કરતા જ અમે કરીએ છીએ અને અમે જીવો દાદો કરશો એવો અમે બધા એ છે.